myself Dr. Falak Tripathi, consultant physiotherapist at Healing Hand Physiotherapy Center. આજે 8 સપ્ટેમ્બર ફિઝિયોથેરાપી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ફિઝિયોથેરાપી શું છે? આ એક એવી તબીબી શાખા છે કે જેમાં અલગ અલગ ટેકનિક્સ દ્વારા આપણે સ્ટ્રેન્થ, રેન્જ, મોબિલિટી અને બેલેન્સ ઇમ્પ્રૂવ કરી શકીએ અને પેશન્ટના પેઇનને મેનેજ કરી શકીએ. આમાં ઘણા બધા ક્ષેત્રો હોય છે, જેવી કે ઓર્થોપેડિક કન્ડિશન્સ, ન્યુરોલોજીકલ કન્ડિશન્સ, પીડિયાટ્રિક કન્ડિશન્સ, સ્પોર્ટ્સ ઇન્જરી, જીરિયાટ્રિક રિહેબિલિટેશન્સ અને વુમન્સ હેલ્થ. ઓર્થોપેડિક કન્ડિશન્સ છે, જેવી કે મણકા, સાંધાના ઘસારાઓ છે, સ્નાયુના દુખાવાઓ છે, એમાં આપણે અલગ અલગ ટેકનિક્સથી ફેરફાર કરી શકીએ છીએ અને પેશન્ટને હેલ્ધી બનાવી શકીએ છીએ. ન્યુરોલોજીકલ કન્ડિશન્સ છે, જેવી કે પાર્કિન્સોનિઝમ્સ છે, એટલે કે કંપવાત, પેરાલિસિસ, એમાં પણ આપણે ઘણી બધી ટેકનિક્સથી ઇમ્પ્રુવમેન્ટ લાવી શકીએ છીએ. પીડિયાટ્રિક કન્ડિશન્સ જેવી કે સેરેબ્રલ પાલ્સી છે, આંચકી આવતી હોય છે ઘણા બધા બાળકોને, ઓટિઝમ છે, ડાઉન સિન્ડ્રોમ છે, એમાં પણ આપણે ઘણી બધું ઇમ્પ્રુવમેન્ટ કરી શકીએ છીએ. તો આ એક એવું ક્ષેત્ર છે કે જેમાં આપણે અલગ અલગ કસરતો, ઇલેક્ટ્રોથેરાપી અને ઘણી બધી ટેકનિક્સથી પેશન્ટને એક સારી લાઈફસ્ટાઈલ આપી શકીએ છીએ. So let's take one step towards the healthy lifestyle. Thank you.